ઓ તારા સંતાપ ખંભે લઈ, ઓ તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં સાત સમુદ્રમાં. બહુ કાંઈ જાજી વાત ન કરાય જીગાભાઈ, પણ બાપ અમીર હોય કે ગરીબ હોય સાહેબ, એકવાર આપણો બાપ આપણને એકવાર કહી દે બેટા મૂંઝાતો નહીં, પછી અમીર હોય કે ગરીબ હોય યાર, આ પૈસો તો માયા મામાએ બધાએ વાત કરી એમ, પૈસો તો ખાલી ગૌણ વસ્તુ છે ભાઈ, પૈસો તો ખાલી તમને તમારી વ્યવસ્થા સાચવી દે, પણ એકવાર આપણો બાપ ખંભે હાથ મૂકીને કહી દે ને, અમીર હોય કે ગરીબ હોય કોઈ પણ પરિસ્થિતિ, એકવાર ખંભે હાથ મૂકીને કહી દે બેટા મૂંઝાતો નહીં, એટલે સામે ગમે એ હોય છે તકલીફ, એ બધી તકલીફ હા બધી મટી જાય. એટલે તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ. અને જીગાભાઈ કાકાને મારા તો તમારા રાઉન્ડમાં અવરોધ નથી કરતો, પણ કાકાને મારા તો હાવ મિત્રતાનો સંબંધ હતો ભાઈ, એટલો મિત્રતાનો સંબંધ હતો કે એની વાત જ કરો માં. છેલ્લે જ્યારે કાકાને મને ખબર પડી એની આવી રીતના તબિયત થઈ ગઈ છે રિપોર્ટમાં, ત્યારે હું રડવા માંડ્યો, એટલે કાકાએ બીજું કાંઈ રોયા નહીં, કાંઈ નહીં, ખંભે હાથ મૂકીને કે બેટા એક ભજન કરજે હારા મારી પાસે. મેં કીધું કાકા એવું ક્યાં બોલો, તમને માતાજી હોવરા ના કરે યાર, પણ અત્યારે જ્યાં હોય એની ચેતના અહીંયા કે એટલામાં જાટ મારે છે. ફેંકી દઉં સાત સમુદ્રમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઓ ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો બેઠો બેઠો. બેટા તું રાજ રુધિયાનો, મારો આવાજ રુધિયાનો. બેટા તું બાપ રુધિયાનો, મારો હાથ લે સર પર, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. બધું તારું કહે તો આભું, અને બાપ ઉતારે આપ યાર, તારા હાટું જ છું ઘરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ. એ જુઓ ભાઈ દુનિયા જાય આલી ને માયા બહુ આલી. એ જુઓ ભાઈ, જુઓ ભાઈ मरवाहू तो तेरी करो मेरा
સાસુ સસરો ને સાળી મરવાહુ તો તેદી મરવાહુ તો તેદી કરો મે રાવણો સાસુ સસરો ને સાળી પકડી દી બાન કરે પકડી જી બાન કરે એ પાસે પૈસા સો કે ખાલી જોવા દુનિયા જાય આલી ઓને પણ સાગરદાના ગાય સમય સાથ છોડે તે દી બધા વેરી થાય છે કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે કારણ કે બાપુ હું એટલા માટે આ ગીતો ગાઉં છું કે મેં સાગરદાનને કીધું મેં કહ્યું મારો હું આવીને શું કરીશ મેં ભજનનો મારો એટલો વિષય નહીં કારણ કે બિરજુભાઈ ને આવા બધા ભજનીકો બધા બેઠા છે મનોદાન બધા મને કે તમે જે ગાશો ને એમાં મારા કાકાનો આત્મા રાજી થશે અરે મને કે તમે એક ભજન ગાશો તો વાંધો નહીં પણ મેં મોગલ માને ત્યાં પ્રાર્થના કરી મારાથી બે હાથ નહોતો તારે બાપનો પણ એની દયાની કૃપા થઈ છે એટલે એના જીવને રાજી કરવા માટે અમે 3 જણા બેઠા છે જય હો સમય સાથ ને તેદી બધા વેરી થાય છે કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે એ જી સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબની દુનિયામાં મતલબીને માન છે હે લોગડિયાળી લાજુ રાખશે રે મારી રાખશે રે એ મારી મઢડાથી હોનલ વેલી આવે 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 અરે આવશે આવશે રે મારી ભગુડાથી મોગલ વેલી આવશે એ મારી ચકુઆઈમાં વારે વેલી આવશે બા યાદી કરાવી લાલુ મામાના જીવને આપણે એમનો આપણા તરફથી એવું ન કહી શકાય શાંતિ મળે એનો જીવને એને શાંતિ જ મળે કારણ કે એમને આખી જિંદગી આખી જીવન ભજનમાં ગાળ્યું છે પણ મને ખાસ જિગ્નેશભાઈ યાદ કરાવી એક કડી ઈશ્વર તે અમને અળગા કર્યા છે આ જન્મારે અમને જુદા રે કર્યા છે ઈશ્વર તે અમને અળગા કર્યા છે આ જન્મારે અમને જુદા રે કર્યા છે મારી પ્રેમ ભક્તિમાં શું ભૂલ પડી જેની સજા મને યા જુદાઈ મળી એ મારા હૈયાનો હાથ હું તો હારી ગયો એના વિના જિંદગી સુજિંદગી રહી ભાઈ યશભાઈ આવ્યા છે એમણે મને ખાસ યાદી કરાવી એમનું ગીત ગાયેલું આ શ્રદ્ધાંજલિનું ગીત હતું કારણ કે હમણાં સાગરદાન એટલા માટે આ લાઈન ગાવી છે કે બિરજુભાઈ હમણાં માયા હતા એમની વાતો બધી કરી અને તાજી થઈ વાતો એટલા માટે સમય સમયનો ખેલ છે આ તો ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો સપનાઓ તૂટ્યા સાથ બધા છૂટ્યા પોતાના ગણ્યા એ બધાએ લૂટ્યા એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને ઘણી યાદ એવી હોય છે જે
ઓઠ હસી રે પડે આંખ રડી રે પડે ઓઠ હસી રે પડે આંખ રડી રે પડે